કચ્છ જિલ્લામાં તાજેતરમાં અતિવૃષ્ટિ અને ભારે પવનને કારણે જિલ્લાના મુન્દ્રા, માંડવી, અબડાસા તાલુકો વધારે અસરગ્રસ્ત થયેલ છે. લખપત, નખત્રાણા, ભુજ અને અંજાર તાલુકો અંશતઃ આ ડિઝાસ્ટરમાં અસર થયેલ છે. આ ડિઝાસ્ટર અતિવૃષ્ટિ અને ભારે પવનને કારણે પશુઓને પણ નુકસાન થયેલ છે. માનનીય કલેક્ટરશ્રી તથા સમગ્ર વહીવટીતંત્ર તથા અમારા રાજ્યની વડી કચેરી પશુપાલન નિયામકશ્રીના અથાગ પ્રયત્નોથી આ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની આવવાના પહેલાં સંખ્યાબંધ મિટિંગો અને માર્ગદર્શનોથી આપણે કચ્છ જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન થાય એમાં આપણે સફળ થયા છીએ. વાવાઝોડા પહેલાં સમગ્ર પશુપાલકો અને ખાસ કરીને જે ઘેટા અને બકરા રાખતા પશુપાલકોને અમે અતિવૃષ્ટિ અને વાવાઝોડાથી એમને સોશિયલ મીડિયાથી અને અન્ય કોઈપણ માધ્યમથી એમને માહિતી આપેલ હતી, જેને કારણે આપણે પશુધનનું મોટું નુકસાન નિવારી શક્યા છીએ. આજની તારીખે કચ્છ જિલ્લામાં 31 પશુપાલનની ટીમો પશુઓ માટે સારવાર, રસીકરણ અને જે જગ્યાએ પશુપાલકોનું મૃત્યુ થયું છે તેના મૃત્યુનું વેરિફિકેશનની કામગીરી ચાલુ છે. કચ્છ જિલ્લાની સમગ્ર પશુપાલનની ટીમ આ 5 તાલુકામાં રાત દિવસ મહેનત કરી રહી છે. વધારામાં અમે 8 ટીમો બનાસકાંઠા અને પાટણથી બોલાવેલ છે, જેમાં વેટરનરી ડૉક્ટરો અને પશુધન નિરીક્ષકશ્રીઓ પોતાની અથાગ મહેનત કરી રહ્યા છે. તારીખ 1 સપ્ટેમ્બર 2024 અંતિત જિલ્લામાં અંદાજિત 40,000 પશુઓને રસીકરણની કામગીરી પૂર્ણ થયેલ છે અને હજી પણ આ કામગીરી ચાલુ રહેશે. અતિવૃષ્ટિ અને ભારે પવનથી જે પશુઓને આરોગ્ય ઉપર જે અસર થઈ છે અંદાજિત 14,000 જેટલા પશુઓને સારવાર પણ આપવામાં આવેલ છે. ગઈકાલ સુધી 2200 જેટલા મૃત પશુઓનું ખરાઈ થઈ શકેલ છે અને જે કામગીરી આજે પૂર્ણ થઈ જવામાં આવશે. આ અતિવૃષ્ટિ અને ભારે પવનને કારણે વધારે પડતો માંડવી અને અબડાસા તાલુકામાં પશુ સારવાર, પશુ રસીકરણ અને પશુ મૃત્યુ કામગીરી વધુ પ્રમાણમાં જરૂરી હોવાથી ત્યાં વધારે પ્રમાણમાં ટીમો કામગીરી કરી રહી છે. અને જે પણ પશુમરણ થયું છે તેમાં 80% પશુમરણ નાના પશુઓ, ઘેટા અને બકરામાં થયેલ છે. મોટા પશુઓ, ગાય ભેંસનું પશુમરણ નહિવત